જીવન જો ધરતી હોય તો માં તેનો સ્વર્ગ છે. લેખક ગુણવંત બરવાળિયા, જાણીતા કોલમિસ્ટ. માતાના લોચન એ અમીની ખાણ છે. માતાનો મુખ દિવ્ય સૌંદર્ય અને પ્રતિભાનો પુંજ છે. માતાના ચરણમાં અમૃતનો સ્વાદ આપણી જીભ, ત્વચા કે બુદ્ધિ પામી જ ન શકે. એની હૃદયગત અનુભૂતિ માત્ર જગતને અમૃતથી તરબોળ કરી મૂકે છે. એ સમયની વાત છે, ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ્ય હતું. એ અરસામાં બહુ થોડા ભારતવાસીઓની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવામાં આવતી હતી. સર ગુરુદાસ બંદોપાધ્યાય એ સમયે કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ, વાઇસ ચાન્સેલર પણ હતા. એકવાર સર ગુરુદાસની હાઈકોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી. એ સમયે એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી, જે પહેલા સર ગુરુદાસના ગામમાં રહેતી હતી, પણ કેટલાક વર્ષોથી તે પોતાના ગામમાં ચાલી ગઈ હતી. ગ્રહણનું ગંગા સ્નાન કરવા તે કલકત્તા આવી હતી. ગંગા સ્નાન કરી તે લોકોને પૂછતા પૂછતા ગુરુદાસને મળવા કોર્ટમાં આવી. ગામડાની એક ગરીબ વૃદ્ધ સ્ત્રી, મેલા કપડાં અને તે પણ ગંગા સ્નાન કરેલ હોવાથી તદ્દન ભીના વસ્ત્રો. હાઈકોર્ટનો પ્યુન તેને અંદર આવવા દેતો નહોતો, અને તે સ્ત્રી પ્યુનને બંને હાથ જોડીને કહી રહી હતી કે ભાઈ, મારે મારા ગુરુદાસને મળવું છે. માત્ર થોડી મિનિટો માટે મને અંદર આવવા દે. મેં વર્ષોથી એનું મોઢું જોયું નથી. હું તેને મળીને તરત જ નીકળી જઈશ. આ રકઝક ચાલી રહી હતી ત્યાં અચાનક સર ગુરુદાસની દરવાજા પર દ્રષ્ટિ પડી, અને તેમને ખ્યાલ આવી ગયો કે આ વૃદ્ધ સ્ત્રી તે તો મારી દાઈમાં છે, બીજું કોઈ નહીં. પણ જેનું શૈશવમાં મેં દૂધ પીધું છે તે મારી દાઈમાં જ છે. સર ગુરુદાસજી ન્યાયાધીશની ખુરશી છોડી ત્વરિત ઉઠીને એ ભીના મેલા ઘેલા કપડાવાળી સ્ત્રીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. એ જોઈ બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ગામડાથી આવેલી એ વૃદ્ધ સ્ત્રીને હાઈકોર્ટ શું છે અને જજ કોને કહેવાય તેની કશી જાણ નહોતી. સર ગુરુદાસને જોઈ જાણે તેના સમગ્ર અસ્તિત્વમાંથી વાત્સલ્ય નીતરી રહ્યું હતું. ગુરુદાસજી જ્યારે ચરણવંદન કરી રહ્યા હતા ત્યારે એ માતાની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. પછી સર ગુરુદાસજીએ બધાને સંબોધીને કહ્યું કે આ મારી માતા છે, જેણે મને દૂધ પાયું છે. હવે આજે કોર્ટની કાર્યવાહી બંધ રહેશે. વર્ષો પછી હું માને મળી રહ્યો છું. હું તેને લઈને મારા ઘેર જાઉં છું. સર ગુરુદાસજી દાઈ માતાને ઘરે લઈ જાય છે. ખૂબ જ આદર સત્કાર કરે છે. જે પોતાની દાઈ માને આટલો આદર આપે છે તે સર ગુરુદાસજી પોતાની જન્મદાત્રી માતા સ્વર્ગમણી દેવીનો કેટલો આદર અને પ્રેમ દર્શાવતા હશે. માનવીના જીવનમાં પદ અને પ્રતિષ્ઠા કરતાં સરળતા, સહૃદયતા અને વિનય ભાવનું મહત્વ છે. માતાના દુગ્ધપાન દ્વારા વાત્સલ્ય સુધાનો અખંડ સ્ત્રોત પીને જ ભગવાન ભક્ત વત્સલનું અભિમાન અને ભક્ત હૃદયનો સર્વોત્તમ અધિકાર પામ્યા છે. માતાના લોચન એ અમીની ખાણ છે. માતાનો મુખ દિવ્ય સૌંદર્ય અને પ્રતિભાનો પુંજ છે. માતાના ચરણમાં અમૃતનો સ્વાદ આપણી જીભ, ત્વચા કે બુદ્ધિ પામી જ ન શકે. એની હૃદયગત અનુભૂતિ માત્ર જગતને અમૃતથી તરબોળ કરી મૂકે છે. માતાની વાણી માનવલોકની મંગલ સ્વરૂપા કામધેનુ છે. આ ધરતી પરની કરુણાનું માના સ્વરૂપે અવતરણ થયું. આ એક હરતી ફરતી પ્રેમની વિદ્યાપીઠ છે. મા એ વહાલનું વાદળ અને હેતુની ચેરાપુંજી છે. જ્ઞાનીઓ કહે છે તે વાત્સલ્યધામરૂપ ભગવાનને પ્રત્યેક ઘરમાં જવું હતું, એટલે એણે માનો દરજ્જો આપ્યો, જેથી માતા દિવ્ય તત્વરૂપ ઈશ્વરની પ્રતિનિધિ છે. અંતમાં કાકા સાહેબ કાલેલકરે જે શબ્દોથી સંસ્કૃતિની સ્તુતિ કરી છે, કંઈક એવા જ ભાવથી આપણે માતૃવંદના કરીએ. જીવન એ પ્રકૃતિ છે તો મા તેનો શણગાર છે. જીવન જો ધરતી હોય તો મા તેનું સ્વર્ગ છે.